પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળ્યાના માત્ર થોડા જ અઠવાડિયામાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પોતાની સરકારનું પ્રથમ અને મોટું મંત્રીમંડળ વિસ્તરણ કર્યું. લોકભવનમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં એકસાથે 35 નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવી. આ વિસ્તરણ સાથે હવે શુભેન્દુ સરકારનું મંત્રીમંડળ 41 સભ્યોનું બની ગયું છે, જ્યારે બંધારણીય મર્યાદા મુજબ હજુ 3 મંત્રી પદ ખાલી છે. ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ગૃહ અને નાણાં જેવા મહત્વના વિભાગો પોતાની પાસે જ રાખ્યા છે. તો બીજી તરફ દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ અને નિશિત પ્રામાણિક જેવા દિગ્ગજ નેતાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી. आदरणीय शुभेंदु अधिकारी जी वहाँ के मुख्यमंत्री हैं, उनकी अगुवाई में वहाँ पर पार्टी ने बड़ी जीत दर्ज की है और इस सारे लोगों को जो उन्होंने आज कैबिनेट में और मंत्रिमंडल में ज्वाइन किया, सबका बहुत 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 शुभकामनाएं. मुझे लगता है कि जो बंगाल में विकास सालों साल से रुका था, अब विकास की गंगा वहाँ बहेगी और तेज रफ्तार से वहाँ की अर्थव्यवस्था बेहतर होगी और वहाँ जनता के हितों के लिए और प्रदेश के हितों के लिए ये सरकार काम करेगी. ભાજપે પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી 208 બેઠકો સાથે સત્તા હાંસલ કરી છે. ત્યારે હવે સૌની નજર એ વાત પર છે કે આ નવી ટીમ બંગાળમાં ભાજપના શાસનને કેટલી મજબૂતી આપે છે અને શું આ મંત્રીમંડળ રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કરશે કે કેમ.